છોકરીના લગ્ન થઈ ગયા છે અને એના આધાર કાર્ડમાં નામ સુધારવાનું છે. એના રિલેટેડ તમે યુટ્યુબ પર ઘણા વિડીયો જોયા હશે, ઇવન આપણી ચેનલ પર પણ તમે ઘણા વિડીયો જોયા હશે, પરંતુ 100% તમારું સંતોષપૂર્વક કામ થયું નથી. તો કઈ રીતે તમારે માત્ર લગ્ન પછી જ નહીં, પરંતુ બાળકને તમે એડોપ્શન એટલે કે ગોદ લો છો અને જો એનું આધાર કાર્ડમાં પણ તમારે નામ સુધારણા કરવા છે. ઇવન છોકરીના ડિવોર્સ થાય છે અને પછી એમનું નામ જે આધાર કાર્ડમાં સુધારવું છે, એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે ને, એ બધી માહિતી મેં પોતે એનાલિસિસ અને રિસર્ચ કરીને આ વિડીયોમાં હું તમને જણાવું છું. જેથી કરીને આપે આ એકમાત્ર વિડીયો જોઈશો ને, એના પછી તમારે યુટ્યુબ પર કોઈ અન્ય વિડીયો જોવો નહીં પડે, ઇવન કોઈ જગ્યાએ તમારે માહિતી લેવાની જરૂર નહીં પડે. એ પ્રકારેનો આ વિડીયો બનાવવાની કોશિશ કરું છું. તો હવે વાત, તમે જે ડોક્યુમેન્ટ આપણા યુટ્યુબ ચેનલ પર આપણા વિડીયો તમે જોયા હોય છતાં પણ તમારું જો નામ નથી સુધર્યું ને, એની હું બાહેધરી આપું છું કે આ વિડીયો જોયા પછી તમારા આધાર કાર્ડમાં જે તમારે નામ સુધારણા કરવા છે ને, એ 100% તમારા નામ આધાર કાર્ડમાં સુધરી જશે. પરંતુ તમને એક જ મારી રિક્વેસ્ટ છે કે અધૂરો વિડીયો જોઈને કે અધૂરા ડોક્યુમેન્ટ વિશેની માહિતી લઈને તમે આધાર કાર્ડમાં સુધારા કરવા જશો નહીં. કેમ કે તમે ડાયરેક્ટ જશો ને તો અધૂરી માહિતી છે ને તમને હેરાન કરી નાખશે. આપણે કહેવાય છે કે અધૂરું જ્ઞાન છે આપણને અંત સુધી લઈ જાય છે. એવી જ રીતે અહીંયા વાત પણ એ સાચી પડશે કે થોડીક માહિતી એ તમને હેરાન કરશે. તો કઈ રીતે તમારા આધાર કાર્ડમાં જે સુધારણા કરવા છે, એ ડોક્યુમેન્ટ, ઇવન એ ડોક્યુમેન્ટ નથી ચલાવતા, ઇવન એ ડોક્યુમેન્ટ ચાલશે કે નહીં ચાલે, એ બધી માહિતી અહીંયા હું કવર કરવાની કોશિશ કરું છું. જેથી આ વિડીયો થોડોક લાંબો બની શકે છે, પરંતુ વિડીયો પૂરો જોજો, જેથી તમારું જે આધાર કાર્ડમાં નામ છે સુધારણા છે એ 100% તમારું થઈ જશે. કારણ કે મેં એ પ્રમાણેનું એમાં એનાલિસિસ અને રિસર્ચ એવી કરી છે. તો તમારે લગ્ન પછી છોકરીના આધાર કાર્ડમાં નામ સુધારવું છે, તો એના માટેના હું તમને અહીંયા ડોક્યુમેન્ટ જણાવું છું. તો ડોક્યુમેન્ટ જોઈને તમારા મિત્રો ડાયરેક્ટ જતા ના રહેતા, કારણ કે હેરાન થઈ જશો. એ વાત તો સાચી. તો ડોક્યુમેન્ટ તમારે કયા જોઈએ ને, તો એ હું તમને જણાવું છું અહીંયા કે પહેલું તો ડોક્યુમેન્ટ છે ચૂંટણી કાર્ડ. બીજા ડોક્યુમેન્ટમાં એવું છે કે મેરેજ સર્ટિફિકેટ. તો મેરેજ સર્ટિફિકેટ પણ મેં અન્ય વિડીયોમાં બતાવ્યું હતું કે મેરેજ સર્ટિફિકેટ ભાઈ ચાલશે નહીં ચાલે, એ બધી વાતની એક સાઈડ તરફ મૂકજો. અને અહીંયા હું મેરેજ સર્ટિફિકેટ કઈ રીતે ચાલશે એ પણ જણાવું છું. અને ત્રીજું ડોક્યુમેન્ટ એવું હતું કે ગેજેટ. તો મિત્રો, તમારે આધાર કાર્ડમાં નામ સુધારણા કરવા છે ને, એ કેવા નામ સુધારા કરવા છે ને, એ પ્રમાણેના ડોક્યુમેન્ટ અહીંયા બને છે. એ જ વાત અહીંયા છે. કારણ કે વિડીયોમાં તમે અલગ વિડીયોમાં જોયું, મેં એમાં જણાવ્યું કે સપોઝ ચૂંટણી કાર્ડથી તમારું નામ સુધરી જશે, તો કોમેન્ટમાં જણાવ્યું કે ભાઈ આધાર કાર્ડમાં ચૂંટણી કાર્ડથી નામ નથી સુધરતું. તો પહેલાં અહીંયા તમારે રિસર્ચ એનાલિસિસ શું કહે છે ને, એ જાણવું જરૂરી છે. નામ તમારું આધાર કાર્ડમાં છે ને 3 ફોર્મેશનથી બને, એટલે કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમ, મિડલ નેમમાં આપણે અત્યારે કોઈ આમાં ફોર્મેટ નક્કી નથી, એટલે એ પ્રમાણેનું આપણું નામ હોય છે. લાસ્ટ નેમમાં ઇવન કહેવાય તો સરનેમ હોય છે, એટલે કે આપણી અટક પાછળ હોય છે. પરંતુ આપણે અહીંયા કોઈ ફોર્મેટના ઠેકાણું નથી, જેથી કરીને આધાર કાર્ડમાં આપણી અટક આગળ હોય છે, પાછળ હોય છે, આપણું નામ વચ્ચે હોય છે, આગળ પાછળ બનતું હોય છે, પિતાનું નામ પાછળ હોય છે, આવી રીતે, અથવા મિડલ નેમમાં પિતાનું નામ થતું હોય છે. જેથી કરીને આપણે આ ફોર્મેટમાં કોઈ જે ઇન્ક્લુડ કરવું છે, જેમાં આપણે ચેન્જીસ કરવા છે, એના કારણે આપણને આમાં તકલીફ પડે છે. એટલે આ તમારે ફોર્મેશન સમજવું પડશે કઈ રીતનું છે, પછી જ તમે એ ડોક્યુમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. હવે લગ્ન થઈ ગયા છે, લગ્ન પહેલાં છોકરીના આધાર કાર્ડમાં માત્ર નામ અને અટક છે, અથવા નામ જ છે, તો અલગ ડોક્યુમેન્ટ જોઈશે. અને જો છોકરીના લગ્ન પહેલાં આખું નામ, એટલે કે અટક, પોતાનું નામ અને પિતાનું નામ છે, અને તમારે હવે એમાં સુધારો કરવો છે કે અટક, પોતાનું નામ અને હસબન્ડનું નામ, આ રીતના તમારે સુધારા કરવા છે, તે એના માટેની પણ અલગ ડોક્યુમેન્ટ જોઈશે. અને એ ડોક્યુમેન્ટમાં તમારે એડિશનલ કયા ડોક્યુમેન્ટ આપવા પડશે એની પણ અહીંયા હું તમને વાત કરું છું. હવે વાત અહીંયા આવી છે કે સપોઝ તમારું આધાર કાર્ડમાં નામ, જે વાઇફનું નામ છે એ નામ છે, અને અટક એટલે કે પિયર પક્ષની એ અટક છે, અથવા અટક છે અને નામ છે. આમાં જો તમારે સુધારા કરવા છે ને, તો એના માટે ચૂંટણી કાર્ડ એ ચાલશે. હવે તમારે જે પણ તમે સુધારો કરશો એમાં માત્ર વાઇફનું નામ અને એમાં અટક, એટલે કે હું તમને અહીંયા એક્ઝામ્પલ સાથે જ સમજાવું છું, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. એક્ઝામ્પલ તરીકે લઉં છું કે પાયલ પટેલ અથવા પટેલ પાયલ કરીને આ નામ છે લગ્ન પહેલાંનું. હવે લગ્ન પછી ત્યાં તમારે છોકરીનું નામ, એટલે કે જે અટક છે એમાં સુધારો કરવો છે. હવે એ બાબતે તમારે માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ જો તમારે ચલાવવું હોય
તો માત્ર ને માત્ર પટેલ છે અટક એ જ ચેન્જ થશે. ધારો કે અહીંયા કોઈ અલગ પટેલ હોય ને અહીંયા લગ્ન પછી કોઈ બીજી અટક થતી હોય તો એ જ સુધારો થશે. એટલે કે પાયલ છે એ નામ તો રહેશે પણ અટક જ ચેન્જ થશે માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ. એટલે કે તમારા આ ફોર્મેશન પ્રમાણે તમારે જે ડોક્યુમેન્ટેશન જોઈએ છે એની જ અહીંયા વાત છે. પછી બીજું છે કે મેરેજ સર્ટિફિકેટ છે. હવે અહીંયા પણ એ જ પ્રકારનો ક્રાઇટેરિયા કામ કરે છે કે નામ અને અટક આટલું જ ત્યાંમાંનાથી સુધરશે. સરનામું પણ એ તમારે ઇન્ક્લુડ કરી લેવાનું, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સરનામું ઇઝીલી સુધરી જશે. એટલે કે નામ અને અટક આ જ તમારે સુધારવું કરવો છે તો અહીંયા તમારે ત્યાં તમારું મેરેજ સર્ટિફિકેટ ચાલશે. પરંતુ મેરેજ સર્ટિફિકેટમાં એવું છે કે જે વધુનું નામ આવે એટલે કે વાઇફનું નામ આવે છે ને માત્ર વાઇફનું નામ જ આવે છે. આગળ પાછળ અટક કે પપ્પાનું નામ એ કે હસબન્ડનું નામ એ પ્રમાણે નથી આવતું. અને એના ફોર્મેશન પ્રમાણે એ તમે આધાર કાર્ડમાં એવું જણાવેલ છે કે માત્ર ફોર્મેશનમાં જે નામ હશે એ જ પ્રકારે એ ચાલશે. એમાં એ ફોર્મેશનમાં આપણું કોઈ નામ નથી હોતું એટલે ચાલતું નથી. પરંતુ તમારે અહીંયા એડિશનલ કોઈ ડોક્યુમેન્ટ આપવું પડે છે કે જેવું કે છોકરીના પિયર પક્ષમાં જે પાન કાર્ડ હતું એ નામથી તમારે અહીંયા આધાર કાર્ડમાં સુધારો કરવો છે તો એ આપશો એટલે તમારો ત્યાં નામ સુધારી આપશે એનરોલમેન્ટ સેન્ટર ઉપર. અહીંયા ઘણા ખરા એવા એનરોલમેન્ટ સેન્ટર ઉપર છે કે જે તે વ્યક્તિ જાણકાર નથી, જેથી કરીને પણ તમે હેરાન થોડા થાવ છો. હવે ત્રીજું ડોક્યુમેન્ટ અહીંયા એવું છે કે તમારું નામ છે. ધારો કે પાયલ બાબુભાઈ પટેલ આ રીતનું નામ લગ્ન પહેલાં હતું અને લગ્ન પછી તમારે કોઈ નામમાં સુધારણા કરવાના છે. એટલે કે પાયલ છે એ પોતાનું નામ છે, બાબુભાઈ હતું એની જગ્યાએ એના હસબન્ડનું નામ છે અને અટક. હવે અટક નામ છે એ આગળ પાછળથી એનાથી હું કોઈ તમને અહીંયા બાધ્ય આપતો નથી, પરંતુ આ પ્રમાણેનું નામ છે. તો અહીંયા તમારે આ પ્રકારનો સુધારો કરવાનો છે ને તો મિત્રો તમારે અહીંયા ગેજેટ કરાવવું અનિવાર્ય બનશે. બસ માત્ર આ જ વાત હતી જેથી તમે હેરાન થતા હતા. કારણ કે હું વિડીયોમાં તમને જણાવતો હતો કે ચૂંટણી કાર્ડ ચાલશે પરંતુ તમારું નામ કઈ રીતનું છે તમે એનરોલમેન્ટ સેન્ટર ઉપર જાઓ છો અને એ નથી ચાલતું. તો બસ આ જ તકલીફ ત્યાં પડતી હતી. કારણ કે આપણને ખબર જ નહોતું કે જે એનાલિસિસ અને રિસર્ચ પ્રમાણે કે આપણું કઈ રીતનું નામ છે ને કયું ડોક્યુમેન્ટેશન ચાલશે. તો એ જ વાત અહીંયા મેં તમને જણાવી છે. હવે આ ડોક્યુમેન્ટ તમને જણાવે કે ગેજેટ ખાલી માત્ર એક ગેજેટ નહીં ચાલે. લગ્ન પહેલાં એટલે કે તમારું જે જૂનું નામ હતું એની સાથેનું કોઈ ડોક્યુમેન્ટ પણ ગેજેટ સાથે જોઈશે. એટલે કે ચૂંટણી કાર્ડ બી ચાલશે, પાન કાર્ડ પણ ચાલશે. આ રીતનું તમારે આખું નામ જો તમારે સુધારો કરવાનો છે આધાર કાર્ડમાં તો તમારે ગેજેટ કરાવવું અનિવાર્ય બનશે. ઇવન તમે એવું જરૂરી નથી કે પાન કાર્ડથી કહેવાય કે ચૂંટણી કાર્ડથી કે મેરેજ સર્ટિફિકેટથી તમારું નામ ના સુધરે, પરંતુ એ પ્રમાણેનું નામ સુધરશે જેથી તમારા જે ટ્રાયલ છે નામ સુધારણા માટેના 2 ટ્રાયલ છે એ 2 ટ્રાયલ પૂરા થઈ જશે અને ટાઈમ જતાં પછી તમારે છેવટે ગેજેટ જ કરાવવું પડશે. આ માત્ર ને માત્ર હું પૂરા નામના આધાર કાર્ડ માટે જ જણાવું છું. માત્ર ને માત્ર પૂરા નામ માટે જ. એ આમાંથી એક્સેપ્શન છે કે જે લોકોને નામ અને અટક છે એ અહીંયાથી ગેજેટમાં અત્યારે હું તમને એક્સેપ્શન આપું છું. એ પ્રમાણે તમે સમજી જજો કે શું વાત છે, કઈ રીતનું નામ છે, કયા ડોક્યુમેન્ટ છે. આ પ્રમાણે મેં તમને જણાવ્યું. હવે ચૂંટણી કાર્ડમાં હું અહીંયા જે એડિશનલ થોડી માહિતી આપું છું જેથી તમે બીજી કોઈ રીતે હેરાન ના થાવ તો એ પહેલાં સમજો. તો ચૂંટણી કાર્ડ તો છે તો મિત્રો પહેલાં એવું હતું કે જ્યારે ચૂંટણી આવતી ને ત્યારે કામ એ થતું હતું. હવે ચૂંટણી કાર્ડમાં એવું કે વર્ષમાં 2 વખત કોઈ એવા રવિવાર કે એ રીતે એમને એ લોકોએ નક્કી કરી લીધા હોય અથવા કોઈ ચાલુ દિવસ એવા નક્કી કરે કે સ્કૂલમાં BLO એ તમારા જે આધાર કાર્ડ છે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ સુધારણા કરી આપે છે. હવે તમારો જે તે નામ છે એ રીતે તમારા સુધારા કરવાના છે એ તમે જોઈ લેજો. કારણ કે ચૂંટણી કાર્ડ અહીંયા નામ અને અટક આ પ્રમાણેના સુધારામાં તમારે ચાલશે. બીજી વાત આવી અહીંયા મેરેજ સર્ટિફિકેટની. પણ મેરેજ સર્ટિફિકેટ પહેલાં પણ તમને જણાવી દઉં કે ચૂંટણી કાર્ડ માટે સાયબર કાફે અથવા જનસેવા કેન્દ્ર પાસે પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન, થર્ડ પાર્ટી વેબસાઇટનું લોગિન હોય છે. એ લોકો પણ તમને મતલબ થોડા ટાઈમમાં કે થોડા સમયમાં એ સુધારા કરી આપે છે. તો એ પ્રમાણે તમે ત્યાં એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને આ પ્રકારનું તમારું નામ છે એ સુધારણા કરી આપો છો. ઘણા BLO એવું કહેતા કે અમે નામ નહીં સુધારીએ કે પણ આમને થર્ડ પાર્ટી જે લોગિન હોય છે એમને થોડું એક્સેપ્શન મળે છે અને એ લોકો તમારા સુધારા કરી આપે છે. તો પહેલાં એ પ્રમાણે તમે ચેક કરાવજો. હું તમને અહીંયા જણાવતો નથી કે અહીંયા કોઈ પ્રમોટ નથી કરતો જનસેવા કેન્દ્રને કે કોઈ સાયબર કાફેને, પરંતુ એટલી માહિતી તમારે લઈ લેવી જેથી કરીને તમે હેરાન ના થાવ. બીજી વાત આવી અહીંયા મેરેજ સર્ટિફિકેટની. તો મેરેજ સર્ટિફિકેટ સાથે પણ તમારે અહીંયા એડિશનલ ડોક્યુમેન્ટ જોઈએ છે અને મેરેજ સર્ટિફિકેટની જો થોડી તમને માહિતી નહીં એ પણ હું જણાવું કે મેરેજ સર્ટિફિકેટ જે તે તમારા જગ્યાએ લગ્ન થયા છે એ જગ્યાથી તમારું મેરેજ સર્ટિફિકેટ નીકળે છે
અને આવી રીતે તમારું જે મેરેજ સર્ટિફિકેટને એડિશનલ ડોક્યુમેન્ટ આપીને તમારું જે નામ છે એ સુધારણા કરવા છે તો એ કરી શકો છો. પરંતુ અહીંયા એક જાણી લેજો કે નામ અને અટક આ પ્રકારના ફોર્મેશન માટે જ તમારું જે આ મેરેજ સર્ટિફિકેટ છે એ ચાલશે. હવે ગેજેટ આવ્યું કે ગેજેટમાં તમારે આખું નામ છે, ઇવન આ તમારું શોર્ટ નામ છે નથી સુધરતું, તમારું જે રિજેક્શન આવી જાય છે કે તમારા નંબર ઓફ ટ્રાયલ એ પૂરા થઈ ગયા છે. જો તમારા આ રીતની બી કોઈ ઓબ્જેક્શન આવતો હોય ને કે નંબર ઓફ ટ્રાયલ પૂરા થઈ ગયા, તો ચેનલ ઉપર આપણે એક વિડીયો અપલોડ કરેલો છે કે જેથી નંબર ઓફ ટ્રાયલ પણ તમે અહીંયા કાઉન્ટેશન આવે છે એને પૂર્ણ કરી શકશો, એટલે કે તમારું નામ એ સુધારી શકશો કમ્પ્લેન કરીને. એનો પણ અલગથી વિડીયો અપલોડ કરેલો છે, જેથી એ તમે વિડીયો જોઈ લેજો. તો હું અહીંયા તમને ગેજેટની માહિતી આપું કે ગેજેટ રહ્યું ને આમ જોવા જાય ને તો દર અઠવાડિયાની ગુરુવારે એ ગેજેટ પ્રકાશિત થતું હોય છે. ગેજેટ એટલે એક જાતે રાજપત્ર કહેવાય. આમ એક પ્રકારે હું તમને સમજાવું ને તો સરકારનું જાહેરનામું કહેવાય, જે તમારે જેનું ડોક્યુમેન્ટેશન કરવાનું છે. હવે હું ગુજરાતમાં તમને જણાવું તો એ ગુજરાતમાં તમારે આમાં ગેજેટમાં બે થી ત્રણ પ્રકાર આવતા હોય છે. ગુજરાતીમાં તો હું સમજાવું કે સાધારણ છે, અસાધારણ છે, તો તમને થોડું ઓકવર્ડ લાગશે, પરંતુ એમાં પાર્ટેશન છે. તો તમારે અસાધારણમાં તમારું ગેજેટ પ્રકાશિત થાય કે સાધારણમાં થાય એનાથી કોઈ ઓબ્જેક્શન નથી. પરંતુ જે સાધારણ ગેજેટ છે ને એ તમે પ્રકાશિત કરાવવા માગશો તો 2 થી 3 મહિના એટલો સમય લાગી શકશે. પરંતુ જે અન્ય ગેજેટ છે એ દર 3 દિવસે મતલબ કહેવાય કે દરરોજ એ પ્રકાશિત થતું હોય છે. તો વન ટાઈપ ઓફ એને તમે ઇમરજન્સી ગેજેટ પણ સમજી શકો છો. તો એ તમારે ગેજેટ પ્રકાશિત કરવું છે ને તો અહીંયા ગેજેટ કરશો ને અઠવાડિયામાં તો તમારું નામ પ્રકાશિત થઈ જશે ને એ ગેજેટ તમે આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે ચલાવી શકશો. પરંતુ એનું જે પેમેન્ટ છે થોડું વધારે થઈ જાય, 2,000, 2,500, 3,000 રૂપિયા એનો કંઈક ચાર્જિસ છે, જે ખાલી ઓનલાઈન પેમેન્ટ જ છે જે ઇમરજન્સી વાળો, તો એ તમે એટલું પેમેન્ટ કરવું પડશે. પરંતુ જો તમે જે સાધારણ કે જે અઠવાડિયાના ગુરુવારે પ્રકાશિત થાય છે એનું પેમેન્ટ થોડું ઓછું હોય છે, એટલે કે તમારો એ બધો ખર્ચો પહેલાંના કમ્પેરિઝનમાં એ બધો ખર્ચો અહીંયા પૂરો થઈ જશે. પરંતુ એમાં 2 થી 3 મહિના જેટલો સમય લાગે છે. ઇવન નથી પ્રકાશિત થતું તો તમે એને હેલ્પલાઇન સપોર્ટમાં જે કોન્ટેક્ટ છે એ કરીને તમારી બધી માહિતી માગીને એને કન્વિન્સ કરો કે પહેલાં તમે પે કરો, બરાબર. તો આવી રીતે તમારું જે ગેજેટ છે એ પ્રકાશિત થઈ શકે છે. અને ગેજેટની ખુલ્લી માહિતી હું અન્ય એક વિડીયો બનાવી જેથી તમને ગેજેટની પૂરેપૂરી માહિતી મળી શકે. તો મિત્રો હું અહીંયા આશા રાખીશ કે તમારા જે આધાર કાર્ડમાં નામ સુધારણા કરવા છે, લગ્ન છે, ડિવોર્સ છે, એડોપ્શન, એ બધા રિલેટેડની અહીંયા વાત છે કે છેલ્લે તમારે ગેજેટ કરાવી દો એટલે તમે તમારું નામ છે એ આધાર કાર્ડમાં સુધારી શકો. તો આવી રીતે તમારું 100% જે રીતે મેં ગેરંટીની વાત કરી હતી એ પ્રકારે તમારો આધાર કાર્ડમાં નામ સુધરી જશે. ઇવન જો ના સુધરે કે એવું કોઈ તમને કોઈ અન્ય પ્રોબ્લેમ આવતી હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ડાયરેક્ટ તમે ત્યાં પણ મને મેસેજ કરી શકો.